જય માતાજી, સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। તો આજે આપણે પહોંચી ગયા છે સારંગપુર, કેમ કે આજે શનિવાર થયો છે અને શનિવારના દિવસે કેટલા ભક્તો અહીંયા હનુમાન દાદાના દર્શન કરવા માટે આવે છે એ તમને બતાવવાના છે અને અહીંયાનો શું શું ઇતિહાસ છે એ પણ તમને જણાવવાના છે। તો હવે આપણે મંદિર તરફ આગળ વધવાનું શરૂ કરીશું। તો જોઈ શકો છો કે આ બધી દુકાનો લાગી ગઈ છે અને આજે તો બહુ મોટો મેળો ભરાય છે સાળંગપુરમાં અને અહીંયા બોર્ડ પણ લગાવેલું છે જુઓ તમે। અને થોડાક જ આગળ તમે જઈશો એટલે તમને મંદિર તરફ જવાનો રસ્તો જોવા મળે છે। જુઓ આ પૂરી બજાર છે। તો જય માતાજી મિત્રો, જય શ્રી રામ। તો મિત્રો આજે આપણે ગુજરાતના પ્રસિદ્ધ ધામ કષ્ટભંજન દેવ હનુમાન મંદિરના ઇતિહાસ વિશે વાત કરીશું, કેમ કે આજે શનિવાર છે અને આપણે પહોંચી ગયા છે સાળંગપુર। તો મિત્રો ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું છે સાળંગપુર ધામ। વિશ્વનું પ્રસિદ્ધ હનુમાનજીનું પવિત્ર તીર્થસ્થાન કહેવામાં આવે છે આ મંદિર, બરાબર છે મિત્રો। અહીં હનુમાનજી કષ્ટભંજન દેવના સ્વરૂપે વિરાજમાન છે અને દરેક ભક્તની મનોકામના પણ હનુમાનજી પૂર્ણ કરે છે। કષ્ટભંજનનો અર્થ એ થાય છે કે ભક્તોના તમામ દુઃખ અને સંકટનો નાશ કરનાર। તો અહીંયા જે પણ ભક્તો તેમની મનોકામના અને તેમના દુઃખ લઈને આવે છે તો શ્રી કષ્ટભંજન દેવ એટલે કે હનુમાન દાદા બધાના દુઃખ દૂર કરે છે, બરાબર છે મિત્રો, અને સંકટોનો પણ નાશ કરે જ છે। તો આ મંદિરની સ્થાપના સ્વામિનારાયણના સુપ્રદાય મહાન સંત સદગુરુ ગોપાલનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી મિત્રો। કહેવાય છે કે સંવત 1905માં ગોપાલનંદ સ્વામી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી આ જગ્યા પર। સ્વામી જે એમનું નામ હતું ગોપાલનંદ સ્વામી, તેમણે અહીંયા સાળંગપુરની અંદર હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી। તો આ પૂરો વ્યૂ તમને સાળંગપુર મંદિર તરફ જાઓ છો ત્યારે તમને જોવા મળે છે, જોઈ શકો છો। અહીંયા હનુમાન ચાલીસાનું પણ તમને મોટું બોર્ડ જોવા મળે છે અને સામેની તરફ જોવા મળે છે તે જ છે સાળંગપુર ધામ કષ્ટભંજન દેવ। તો મિત્રો લોક માન્યતા મુજબ તેમણે પોતાના દંડ મૂર્તિની સ્પર્શ કરતા મૂર્તિમાં સંતોષીને પ્રગટ થયા હતા। તો સાળંગપુરના હનુમાનજીની મૂર્તિ અત્યંત અનોખી છે, એટલે કે અહીંયાની મૂર્તિ પણ એકદમ અલગ જ તમને જોવા મળે છે। આવી મૂર્તિ તમે બીજા કોઈ મંદિરે તમને જોવા નહીં મળે। કષ્ટભંજન દેવની જે મૂર્તિ દર્શાવેલી છે મંદિરની અંદર, અહીંયાથી તમે શ્રીફળ છે, પ્રસાદ છે, અહીંયાથી ખરીદી કરી કષ્ટભંજન દેવને ધરાવવા માટે લઈ જઈ શકો છો મિત્રો। તો અહીં હનુમાનજી દુષ્ટ-શક્તિઓનો નાશ કરતા દર્શાવવામાં આવ્યા છે કે હજારો ભક્તો માનતા આવ્યા છે કે અહીં દર્શન કરવાથી માન શક્તિ અને શાંતિ મળે છે, મનને આત્માબળ અને સંકટોમાંથી પણ મુક્તિ મળે છે। તો આજે આપણે સાળંગપુર ધામ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આ મંદિરે આવે છે મિત્રો। અને દર મંગળવાર અને શનિવાર અને હનુમાન જયંતિના દિવસે અહીંયા ભારે સંખ્યામાં તમને મોટી ભીડ જોવા મળશે, જોઈ શકો છો કે દર્શન માટે લાઈન લાગી ગઈ છે। અને આ પૂરો વ્યૂ તમને સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાન દાદાનો જોવા મળે મંદિરની। તો જે બહારની તરફ જે મૂર્તિ દર્શાવેલી છે કિંગ ઓફ સાળંગપુરની તમને ફરીથી બતાવીશ। પહેલાં આપણે દર્શન કરીશું શ્રી કષ્ટભંજન દેવ, બરાબર છે। તો આ રીતના મંદિર દર્શાવેલું છે, જોઈ શકો છો। અને લાખો ભક્તો તેમની મનોકામના લઈને આ મંદિરે આવે છે મિત્રો, જોઈ શકો છો। તો જોરદાર મંદિર છે। તો જ્યારે પણ તમે સાળંગપુર આવો તો આ મંદિરના દર્શન કરવાનું ભૂલતા નહીં મિત્રો। અને ફાઇનલી લાઈન લાગી ગઈ છે દર્શન માટે અને મંદિરમાં આપણે પ્રવેશ કરી લીધો છે, જોઈ શકો છો કે દર્શન માટે પડાપડી થઈ રહી છે અને બધા ભક્તોએ પોતાના મોબાઈલમાં ફોટા પાડવાનું સ્ટાર્ટ કરી દીધું છે કષ્ટભંજન દેવના, જોઈ શકો છો। તો અંદર આ રીતના કંઈક મંદિર દર્શાવેલું છે, જો પંખાની પણ જોરદાર એવી સગવડ છે અંદર, કેમ કે અંદર ભીડ વધારે થાય એટલે ગરમી ના લાગે ભક્તોને, એના માટે જોઈ શકો છો। અંદર CCTV કેમેરા પણ મૂકવામાં આવ્યા છે, તો અંદર કોઈ પણ જાતની ચોરી થાય ના એના માટે અંદર CCTV પણ મૂકેલા છે મિત્રો। તો તમારું પર્સ છે, મોબાઈલ છે, તમારે સાચવીને રાખવાનું છે। અને અંદર કેવી મૂર્તિ દર્શાવેલી છે હું તમને બતાવીશ। તો લાઈન મોટી છે, જેમ જેમ લાઈન આગળ વધશે હું તમને લાઈવ દર્શન કષ્ટભંજન દેવ હનુમાન દાદાના કરાવીશ, બરાબર છે મિત્રો।
તો ધીરે ધીરે લાઈન છે તે આગળ વધે છે અને જોઈ શકો છો સીસીટીવી કેમેરા નજીક મૂકવામાં આવે છે, ધ્યાનથી અંદર જોવા મળે છે અને ધીરે ધીરે આપણને કષ્ટભંજન દેવ હનુમાન દાદાના દર્શન થઈ રહ્યા છે. તો લાઈવ દર્શન તમને પરફેક્ટ કરવાનો છું આપણા વિડીયોના માધ્યમથી. તો શ્રી કષ્ટભંજન દેવ આ દર્શન હું તમને લાઈવ કરાવીશ નજીકથી. થોડી વાર લાગશે પણ પરફેક્ટ દર્શન કરાવીશ, બરાબર છે મિત્રો. અને કોમેન્ટની અંદર જય કષ્ટભંજન દેવ લખવાનું ભૂલતા નહીં, દર્શન થાય તો, બરાબર છે. તો ધીરે ધીરે આપણને દર્શન થાય છે પણ હું તમને લાઈવ દર્શન કરાવીશ. તો જોઈ શકો છો કે આપણે ખૂબ જ નજીક પહોંચી ગયા છે મૂર્તિની નજીક. તો આ રીતના કંઈક અંદર મંદિર દર્શાવેલું છે, જોઈ શકો છો. અલગ કલાકૃતિઓની અંદર મંદિર દર્શાવ્યું છે અને જોરદાર એવી સજાવટ છે મંદિરની ભક્તો દ્વારા. અને નજીકથી તમને દર્શન કરાવીશ. તો દર્શન કરી શકો છો મિત્રો તમે કષ્ટભંજન દેવના લાઈવ દર્શન જોઈ શકો છો કે આ રીતના સાળંગપુરની અંદર કષ્ટભંજન દેવની મૂર્તિ દર્શાવેલી છે મંદિરની અંદર, જોઈ શકો છો. એકદમ પરફેક્ટ દર્શન કરી શકો છો કષ્ટભંજન દેવના લાઈવ દર્શન આપણા વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. એકદમ નજીકથી દર્શન થઈ રહ્યા છે આપણને. તો દર્શન કરી શકો છો મિત્રો તમે પણ કષ્ટભંજન દેવના. ફાઇનલી દર્શન કરીને હવે બહાર નીકળી ગયા છે આપણે. આ બાજુ તમને શ્રીફળ વેધરવાની જગ્યા જોવા મળે છે. જેવા જ તમે હનુમાન દાદાના હાથમાં શ્રીફળ મૂકો છો આપોઆપ તૂટીને બધું અલગ અલગ પડી જાય છે અને આ રીતના કંઈક તમને બહારથી મંદિરનો વ્યૂ જોવા મળે છે. જો જોરદાર એવો તમને મંદિરનો વ્યૂ જોવા મળે છે, એકદમ અલગ. તો આજે શનિવાર છે એટલે અહીંયા તમને હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળશે આ મંદિરે. જોઈ શકો છો કષ્ટભંજન દેવ ભોજનાલય. તો હવે તમને ભોજનાલયનો વ્યૂ જોવા લઈ જઈશું. તો જે પણ ભક્ત આવે છે કષ્ટભંજન દેવ હનુમાન દાદાના મંદિરે તેમને અહીંયા મહાપ્રસાદ એટલે કે ભોજન આપવામાં આવે છે દરેક ભક્તને. તો આ રીતના કંઈક તમને ભોજનાલય જોવા મળે છે, જોઈ શકો છો. એક સાથે કેટલા ભક્તો જમી શકે છે જોઈ શકો છો તમે. આ રીતના કંઈક રેલિંગ બનાવી છે અંદર જવા માટે. તો અહીંયા બહેનોની લાઈન અલગ ને પુરુષની અલગ છે. તો આપણે ફાઇનલી મહાપ્રસાદ લઈને નીકળ્યા છે અને આ બહારનો વ્યૂ તમને જોવા મળે છે મંદિરનો. અને હવે હું તમને કિંગ ઓફ સાળંગપુર જે મૂર્તિ બહાર બનાવવામાં આવી છે તેના દર્શન કરાવીશ. તો એ પણ અલગ કલાકૃતિની અંદર મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. કિંગ ઓફ સાળંગપુરના નામે એ મૂર્તિ ઓળખાય છે. તો બતાવીશું તમને હવે. તો પહેલાં તો આ જે મંદિરનો વ્યૂ જોઈ શકો છો, આ છે કષ્ટભંજન દેવના મંદિરનો વ્યૂ. અને બહાર હવે હું તમને લઈ જવાનો છું કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ જે દર્શાવેલી છે તેના દર્શન કરવા. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. જોઈ શકો છો કે આ સામેની તરફ જે દેખાય છે આપણને તે છે કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ. તો ત્યાં જઈશું અને પરફેક્ટ તમને લાઈવ દર્શન કરાવીશું હનુમાન દાદાના. તો આ મૂર્તિ કિંગ ઓફ સાળંગપુરના નામે ઓળખાય છે. તો મિત્રો આ મૂર્તિની વાત કરવામાં આવે તો આ મૂર્તિનો વજન 30,000 કિલો વજન છે અને 27 ફૂટ લાંબી મૂર્તિ છે. અને જે ગદાનો વજન છે તે 7 કિલો વજન છે. અને ઊંચાઈની વાત કરવામાં આવે તો 54 ફૂટ ઊંચી મૂર્તિ છે મિત્રો આ. અને આ રીતના કંઈક તમને મૂર્તિ જોવા મળે છે હનુમાન દાદાની. અને આ મૂર્તિને કિંગ ઓફ સાળંગપુરના નામે ઓળખે છે બધા સાળંગપુરની અંદર. તો દર્શન કરી શકો છો તમે હનુમાન દાદાના, જોઈ શકો છો. એકદમ અલગ જ તમને મૂર્તિ જોવા મળે છે, જુઓ તમે. તો પરફેક્ટ લાઈવ દર્શન હનુમાન દાદાના કરી શકો છો તમે. જોરદાર એવો વ્યૂ જોવા મળે છે, જુઓ તમે. તો આપણે કષ્ટભંજન દેવના દર્શન કર્યા અને તમને આ બાજુ કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદાના પણ દર્શન કરાવ્યા. બધી જ તમને માહિતી પરફેક્ટ આપી, જોઈ શકો છો. પૂરો વ્યૂ તમને આ સાળંગપુરનો જોવા મળે છે. મૂર્તિના પાછળનો વ્યૂ તમને બતાવીશ, જોઈ શકો છો તમે. આ છે મૂર્તિના પાછળનો વ્યૂ. પાછળથી આ રીતના કંઈક તમને વ્યૂ જોવા મળે છે. એકદમ અલગ જ વ્યૂ તમને જોવા મળે છે. તો મિત્રો વિડીયો છે તે આપણે આટલેથી સમાપ્ત કરીએ છીએ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય
તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટની અંદર જય કષ્ટભંજન દેવ લખવાનું ભૂલતા ના મિત્રો. જય માતાજી, જય બજરંગબલી.